મારું નામ છે ગીતાબેન મેસવાણીયા. હું મૂળદાસ બાપુની જગ્યામાં રહું છું અને અમે અહીંયા મંદિરના પૂજારી અને જગ્યા અમારા બાપ દાદાની મિલકતની છે. અને હું મૂળદાસ બાપુ સંત મૂળદાસ બાપુ ઉના પાસે અમોદરા ગામના રહેવાસી છે અને લોહાર જ્ઞાતિના છે મૂળદાસ બાપુ. મૂળદાસ બાપુ 16 વર્ષની ઉંમરે એને ઘર સંસાર છોડી દીધો. એના બાપુજીએ તેને જંગલમાં લાકડા કાપવા જવાનું કીધું હતું. તે એમાંથી લાકડા કાપી અને એ ઘરે આવ્યા અને એને ભઠ્ઠી હતી એટલે ભઠ્ઠીમાં લાકડા નાખ્યા એટલે જીવાત બધી ઉભરાણી અને તડતડ થઈને બળવા લાગી. પછી મૂળદાસ બાપુને એવું થઈ ગયું કે આ મેં બહુ મોટું પાપ કર્યું છે. એટલે એણે ત્યારથી ઘરે જઈ અને એના મા બાપને વાત કરી કે મારે આજથી હું ઘર સંસાર છોડી દઉં છું. એટલે મૂળદાસ બાપુ એ ઘર સંસાર છોડી દીધો. પછી એ આવ્યા ગોંડલ આશ્રમે. ત્યાંથી ગોંડલ આશ્રમે આવ્યા પછી ત્યાંથી લોલંગરી બાપુએ એને દીક્ષા આપી અને જ્ઞાન આપ્યું. અને પછી ત્યાંથી એને અમરેલી જવાનું કીધું લોલંગરી બાપુએ. પછી લોલંગરી બાપુએ અમરેલી જવાનું કીધું. પછી મૂળદાસ બાપુએ અમરેલી આવ્યા. એટલે આ ટાવર પાસે મૂળદાસ બાપુની જગ્યામાં છે ત્યાં એને આશ્રમ સ્થાપ્યો અને એને અન્નક્ષેત્ર ખોલ્યું અને ગરીબ માણસોને જમાડતા. પછી એક વખત મૂળદાસ બાપુએ ત્યાં કૂવો હતો ત્યાં એ પડવા આવી બાઈ હતી જૈન વાણિયાની. એટલે એ કૂવે પડવા આવી. મૂળદાસ બાપુને ખબર પડી કે બેન કૂવે પડવા આવ્યા છે. તો ત્યાં જઈ અને પૂછ્યું કે બેન તમે શું કામ કે તમે રડો છો અને શું કામ તમારે આવું દુઃખ પડ્યું તે તમારે કૂવામાં પડવું છે. એટલે એ જૈન વાણિયાની બેને કહ્યું કે મૂળદાસ બાપુ કે મારે આજે મારા પેટમાં બીજાનું બાળક છે એટલે મારે આજે એને બાપનું નામ દેવાનું છે. એટલે મૂળદાસ બાપુએ કીધું કે તારે કૂવામાં પડવું નથી કે મારું નામ આપી દેજે કે આ મૂળદાસનું બાળક છે. એટલે એ બેને પછી પાછા વળી ગયા અને મૂળદાસ બાપુએ એને 2 જીવ બચાવ્યા અને રાજાને કીધું કે આ બાળક મારે મૂળદાસ બાપુનું છે. એટલે એ બેનને મૂળદાસ બાપુને નામ દીધું. એટલે મૂળદાસ બાપુ પાસે બધા આવ્યા અને મૂળદાસ બાપુને બહુ ગાળું આપી અને પથ્થર માર્યા, બહુ દુઃખ આપ્યું. ઊંધા ગધેડે એને બેસાડી આખા ગામમાં ફેરવા ગામની બહાર કાઢ્યા. અને મૂળદાસ બાપુએ થોડોક સમય ત્યાં રહ્યા અને પછી પાછા આશ્રમમાં આવ્યા. પછી એને જામનગર ગયા. જામનગર જામ સાહેબની કંઠી બાંધી હતી. પછી જામ સાહેબને ખબર પડી કે આ મૂળદાસ બાપુ કે આવું એને ખરાબ વર્તન કર્યું છે. એટલે કે મારે કે કંઠી તોડી નાખવી છે. એટલે કંઠી તોડી અને બીજા ગુરુ ધારણ કરવા હતા. બીજા ગુરુને ત્યાં બોલાવ્યા હતા. પછી મૂળદાસ બાપુને ખબર પડી કે મારી કંઠી તોડી નાખે છે જામ સાહેબ. એટલે એક મૂળદાસ બાપુ ત્યાં જામનગર ગયા. જામનગર જઈ અને ત્યાં એના ઓલા ગુરુ ધારણ કરવા હતા એ ગુરુને પૂછ્યું અને ત્યાં મરી ગયેલી બિલાડી હતી. ત્યાં મરી ગયેલી બિલાડી હતી તો એ મૂળદાસ બાપુએ કીધું કે આને સજીવન કરો. કે તમે ગુરુ કે સાચા હો તો તમે સજીવન કરો. એટલે એ ગુરુએ મૂળદાસ બાપુને ના પાડી કે હું સજીવન ન કરી શકું. પછી મૂળદાસ બાપુએ પાણીની અંજલિ છાંટી અને બિલાડી સજીવન કરી. અંજલિ છાંટી ભેગી બિલાડી દોડતી થઈ ગઈ અને એના બચ્ચા એને ધાવવા લાગ્યા. પછી મૂળદાસ બાપુ એના ઓલા જામ સાહેબ હતા એને ખબર પડી કે ના કે આ મૂળદાસ બાપુ મોટા સંત કહેવાય કે એને સજીવન કરી બિલાડી. એને એ જામ સાહેબે મૂળદાસ બાપુની કંઠી પાછી પહેરી. પછી મૂળદાસ બાપુ ત્યાંથી અહીંયા અમરેલી આવ્યા. પછી ત્યાં શેડુભારમાં એક દીકરીને આણું વળાવતા હતા. આણું વળાવી તે અહીંથી મૂળદાસ બાપુને સમાધિ લેવી હતી એટલે પાલખી કાઢી.
પાલખી કાઢી અને ત્યાં શેડુભર પાસે પહોંચી. શેડુભરથી પછી દીકરીને આણું વળાવતા હતા. પછી બધા કેવા લાગ્યા એ કે આ એ કે પાલખી મળી કે અપશુકન કહેવાય. પછી ત્યાંથી મૂળદાસ બાપુ સાંભળી ગયા. એટલે મૂળદાસ બાપુ ત્યાં પાલખીમાંથી ઊભા થઈ અને બહાર આવ્યા અને કીધું કે તમે કે દીકરીને આજે વળાવો, હું કાલે કે મારા પિયુને હું મળીશ કે તમે આજ તમારા પિયુને મળો કે. પછી ત્યાંથી પાલખી પછી દીકરીને વળાવી દીધી. શેડુભરથી પછી પાલખી પાછી આવી અને ટાવર પાસે મૂળદાસ બાપુની સમાધિની જગ્યા છે ત્યાં આવી અને ત્યાં ચેતન સમાધિ લીધી. અને જીવતા સમાધિ અહીંયા લીધી ટાવર પાસે. તે આ જગ્યા છે.